શું ગુજરાતમાં ફરી એકવાર વરસાદ પડશે? દરેક ગુજરાતીઓને અત્યારે આ ચિંતા સતાવી રહી છે કે શું ગુજરાતમાં ફરી એકવાર માવઠું પડશે, કારણ કે દક્ષિણ ભારતમાં અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે નજર કરીએ કે દક્ષિણ ભારતમાં અત્યારે કેવો માહોલ છે। દક્ષિણ ભારતમાં અત્યારે જે છે તે વરસાદ ખૂબ જ સક્રિય છે। બેંગલુરુ, મદુરાઈ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેવો વરસાદ છે। દક્ષિણ ભારતમાં અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે તેની અસર ગુજરાત પર અત્યારે કોઈ પણ પ્રકારે અત્યારે અહીંયા દેખાઈ નથી રહી, પરંતુ અત્યારે જો બંગાળની ખાડી પર નજર કરવા જઈએ, અહીંયા કોઈ સિસ્ટમ સક્રિય થાય એટલે તેની સીધી અસર જે છે તે ભુવનેશ્વર અને ભુવનેશ્વર નાગપુર થઈ અહીંયા જે છે તે પડી શકે છે। ગુજરાતના અનેક જિલ્લાઓને અસર કરી શકે છે। અત્યારે દક્ષિણ ભારતમાં જે છે તે ચોમાસું ચાલી રહ્યું હોવાથી તેની અસર ગુજરાત પર તો નથી દેખાઈ રહી, પરંતુ દક્ષિણ ભારતનું જે ચોમાસું છે અને તેને લઈને જો બંગાળની ખાડીમાં કોઈ પણ સિસ્ટમ જે છે તે સક્રિય થાય તો તે ગુજરાતને ચોક્કસથી અમુક જિલ્લાઓમાં ચોક્કસપણે અસર કરી શકે છે। ત્યારે દક્ષિણ ભારતમાં જે ચોમાસું ચાલી રહ્યું છે તેને લઈને ગુજરાતના કોઈ પણ જિલ્લા પર અત્યારે ખતરો નથી દેખાઈ રહ્યો અને ગુજરાતના કોઈ પણ જિલ્લામાં વરસાદ નહિવત પડવાની શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે। એટલે કે ગુજરાતીઓને અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જો બંગાળની ખાડીમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય છે તો ચોક્કસથી ગુજરાતના અમુક જિલ્લાઓમાં અસર ચોક્કસથી કરી શકે છે અને માવઠું પડી શકે છે। જો અત્યારે આ દક્ષિણ ભારતનું ચોમાસું જે છે તે વધુ સક્રિય થાય, અતિવૃષ્ટિ થાય, બંગાળની ખાડીમાં કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રિય થાય છે તો ગુજરાતના અમુક જિલ્લાઓમાં અસર ચોક્કસપણે કરી શકે છે। ત્યારે આ વિશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે પણ શું કહ્યું તે એકવાર સાંભળી લઈએ। ખાસ કરીને 2024ના શિયાળાના ઠંડીના પ્રથમ રાઉન્ડ વિશેની વાત કરવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આ વર્ષે શિયાળો થોડોક લેટ ગણી શકાય, કેમ કે આજે 15 નવેમ્બર થઈ ગઈ છે અને હજુ પણ કોઈ સારી એવી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ નથી। હા, એક ચોક્કસથી છે કે તાપમાન ઘણી બધી અંશે નીચું પણ આવ્યું છે, તાપમાનમાં ઘટાડો પણ થયો છે, પણ હજુ પણ આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છીએ, જેમાં રાત્રિનું તાપમાન છે એ ખૂબ નીચું નોંધાઈ રહ્યું છે। એ સાથે દિવસનું તાપમાન છે 30 ડિગ્રી કરતાં ઉપર ચાલી રહ્યું છે। છતાં પણ જોવા જઈએ તો 30 ડિગ્રી કરતાં ઉપર ચાલી રહ્યું છે, એટલે નોર્મલ કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઊંચું છે। કોઈ બહુ ઊંચું તાપમાન અત્યારે ન ગણી શકાય। અને આપણે થોડા દિવસ પહેલા જેવી રીતે વિડીયો મૂકીને માહિતી આપી હતી કે 17 નવેમ્બર સુધી હમણાં કોઈ મોટા ઠંડીના રાઉન્ડની શક્યતાઓ નથી। એ જ મુજબ જોવા જઈએ તો આજે 15 નવેમ્બર થઈ ગઈ છે અને હજુ પણ કોઈ ઠંડીની સારી એવી શરૂઆત થઈ નથી। પણ એક ચોક્કસથી સારા સમાચાર એ ગણી શકાય કે આવનારા દિવસમાં એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે, જેની અંદર જોવા જઈએ તો અત્યારે એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે રેગ્યુલર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ને એ પણ જે આપણા ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય, ત્યાં બરફ વરસાદ થાય ને અત્યારે આપણે ઉત્તર પૂર્વના પવન હોય તેને કારણે બર્ફીલા ઠંડા પવનો છે ગુજરાત સુધી પહોંચતા હોય છે અને ગુજરાતમાં ઠંડી આવતી હોય છે। એવી જ રીતે જોવા જઈએ તો અત્યારે ઉત્તર ભારતમાં, જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ નજીક એક WD પહોંચી રહ્યું છે, અત્યારે ખૂબ નજીક પહોંચી ગયું છે। પણ અહીંયા વાત એ છે કે એ WD છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, ખૂબ નબળું છે, એટલે એને કારણે કોઈ મોટી બરફ વરસાદ થાય તેવી શક્યતાઓ નથી। છતાં પણ આવતીકાલ અથવા પરમ દિવસ 16 અથવા તો 17 નવેમ્બરથી જમ્મુ કાશ્મીર અને લેહમાં બરફ વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યાં બરફ વરસાદ થશે એટલે લગભગ 18 અથવા તો 19 નવેમ્બરથી ગુજરાતમાં હળવી એવી સામાન્ય ઠંડીની શરૂઆત થઈ જશે। જો કે આમાં કોઈ મોટી ઠંડી આવે કે ગાત્રોથી જ આવતી અથવા તો જે કોલ્ડ વેવનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી, પણ જે સવાર સાંજની ગુલાબી ઠંડી અને દિવસનું તાપમાન જે ઊંચું છે તેમાં પણ અમુક અંશે ઘટાડો નોંધાય તેવી ચોક્કસથી આપણે આશા રાખી શકીએ છીએ। એટલે અત્યારે જે WD પસાર થઈ રહ્યું છે એ થોડુંક નબળું છે અને ઓછા એરિયાને કવર કરી રહ્યું છે, જેની અંદર કાશ્મીરના મોટા ભાગના વિસ્તારો હોય, જમ્મુ હોય, કાશ્મીરનું ગિલગિટ છે અથવા તો ત્યાંથી શ્રીનગર છે, હિમાચલ પ્રદેશનું જે મનાલી છે ત્યાં સુધી એ WDની અસર થવાની છે। એટલે ખાસ કરીને આવનારા 2 દિવસની અંદર મનાલીમાં પણ હળવી સામાન્ય બરફ વરસાદ થાય તેવી શક્યતાઓ છે અને જમ્મુ કાશ્મીર અને લેહ અને એની સાથે લદ્દાખના ઘણા બધા વિસ્તારોની અંદર બરફ વરસાદ થાય તેવી શક્યતાઓ છે। એટલે આવતીકાલે 16 તારીખ અથવા તો પરમ દિવસે 17 તારીખથી જે આપણે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર અને લેહના લદ્દાખના અમુક વિસ્તારોની અંદર બરફ વરસાદની શરૂઆતો થશે। ત્યાં બરફ વરસાદની શરૂઆતો થશે, અત્યારે ઉત્તર પૂર્વના પવનો છે, એટલે લગભગ 18, 19 કે 20 તારીખ સુધીમાં ગુજરાતની અંદર થોડુંક
તાપમાન ઘટે ને ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. જો કે કોઈ મોટી ઠંડી નહીં, પણ એક પ્રકારે સવાર સાંજની જે ગુલાબી ઠંડી હોય એ ગુલાબી ઠંડી અને દિવસનું તાપમાન જે ઊંચું છે તેમાં માઇનોર ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. એટલે પ્રકારે કહી શકાય કે 2024ના શિયાળાની એક શરૂઆત છે એ હવે થવા જઈ રહી છે ને ધીમે ધીમે ઠંડી પછી આપણે રેગ્યુલર ઠંડીનું પ્રમાણ છે એ વધતું જશે. જો કે નવેમ્બર મહિનાની અંદર કોઈ કોલ્ડ વેવના રાઉન્ડની શક્યતાઓ નથી. જે ઘણી વખત આપણે ખબર છે કે કોલ્ડ વેવ આવતા હોય જેમાં અનેક વિસ્તારોની અંદર સિંગલ ડિજિટમાં તાપમાન જતું હોય છે. જે આપણે કચ્છના નલિયા આસપાસ તો ઘણી વખત 0 ડિગ્રી પણ તાપમાન જોવા મળતું હોય છે. પણ હમણાં કોઈ એવું કોલ્ડ વેવનો રાઉન્ડ આવે ને સિંગલ ડિજિટમાં તાપમાન જાય તેવી શક્યતાઓ નથી નવેમ્બર દરમિયાન. જો કે ડિસેમ્બરની અંદર આ બધી જે પ્રક્રિયાઓ છે અથવા તો જે આ સિંગલ ડિજિટની અંદર તાપમાન જાય તેવી ડિસેમ્બર અને જાન્યુઆરીની અંદર આપણે શક્યતા માની શકીએ. અત્યારે આપણે નવેમ્બર મહિનાની અંદર નોર્મલ ઠંડી જોવા મળશે અને એ નોર્મલ ઠંડીનો રાઉન્ડ છે એ 18, 19 અથવા તો 20 નવેમ્બરથી શરૂઆત થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે. એટલે અત્યારે જે WD છે તે થોડુંક નબળું છે. એટલે જે ઠંડીની શરૂઆત છે એ સામાન્ય ઠંડીની શરૂઆત થશે, પછી મોટા WD પસાર થશે અને ઉત્તર ભારતના પહાડી પ્રદેશોની અંદર ખૂબ માત્રામાં બરફ પડશે. પછી આપણે સારી એવી ઠંડી જોવા મળશે. એટલે ડિસેમ્બરની અંદર સારી એવી ઠંડી જોવા મળશે. પણ એકંદરે હવે 2 થી 4 દિવસની અંદર શિયાળાની શરૂઆત થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. અત્યારે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના વિશે તમારું શું માનવું છે? તેમણે જે રીતે કહ્યું કે ગુજરાતમાં વરસાદ અત્યારે નથી, પરંતુ માવઠું ચોક્કસથી પડી શકે છે જો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો ગુજરાતીઓને હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે ગુલાબી ઠંડીની ધીમે ધારે શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે તમારા વિસ્તારમાં કેવી ઠંડી પડી રહી છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.